ગભાણા ગામે ડામર રોડના ખોદકામને લઈ જાગૃત નાગરિકો દ્વારા સવાલો કરી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી। ગરુડેશ્વર તાલુકાના ગભાણા લીમટવાડા ખાતે છેલ્લા 2 દિવસથી રસ્તાનું ખોદકામ થઈ રહ્યું છે, જેને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું તથા આ કામ કોની મંજૂરીથી થઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે જાગૃત નાગરિકે માંગ કરી હતી તથા રસ્તાના ખોદકામ દરમિયાન નીકળતી માટી બાજુમાં બની રહેલ સોસાયટી ખાતે ઠાલવવામાં આવી રહી છે, તો શું આ બાબતે સંબંધિતો દ્વારા રોડ તથા બાંધકામ ખાતું અથવા તો જિલ્લા પંચાયત શાખા પાસેથી કામની મંજૂરી મેળવી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બને છે। આ બાબતે જિલ્લા પંચાયત શાખાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે કોઈપણ પ્રકારની મંજૂરી રસ્તો ખોદવા માટે આપેલ નથી, તેમ છતાં પણ આ કામગીરી કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે એક તપાસનો વિષય છે। વહીવટીતંત્ર આ બાબતે યોગ્ય પગલાં લેશે કે પછી સબ સલામતીની નીતિ અપનાવશે। ખાણ ખનીજ વિભાગ રસ્તો ખોદી માટી કયા ઉપયોગમાં લેવાય છે તેની તપાસ કરશે। કામગીરીમાં જો કોઈ ગેરરીતિ થતી હોય તો કામમાં વપરાયેલ જેસીબી મશીન તેમજ ટ્રકના માલિક સામે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તેવા અનેક સવાલો જાગૃત નાગરિકો હવે કરી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।